કાત્યાયની વ્રતનો નિયમ છે. નિયમ પ્રમાણે વિધિ વિધાન ભગવાને સમજાવ્યું અને પછી પ્રભુ ઘરે આવ્યા. તો આજે યશોદા મૈયા પણ કોઈક વ્રતની તૈયારી કરતા હતા, કંઈક તૈયારી કરતા હતા. પૂછ્યું, માં તમારા લગ્ન તો થઈ ગયા છે, તમે શાની તૈયારી કરો છો? એટલે માએ કીધું, બેટા લગ્ન માટે નહીં, પણ આપણા ગામ, આપણી ગાયો, આપણા વ્રજભક્તો એ સૌની રક્ષા ત્યારે થાય જ્યારે આપણને લીલું ઘાસ મળે. અને ઘાસ ત્યારે મળે જ્યારે સારો વરસાદ આવે. વરસાદ સારો ત્યારે આવે જ્યારે ઇન્દ્ર ભગવાન રાજી હોય. બેટા દર વર્ષે આપણે ત્યાં ઇન્દ્ર ભગવાનનું યજ્ઞ થાય છે. આ યજ્ઞની તૈયારી એટલે પછી કૃષ્ણ ભગવાને સમજાવ્યું કે ઇન્દ્ર ભગવાનનું યજ્ઞ નહીં, આ વરસાદનું આવવું આ બધું જે ગોવર્ધન ભગવાનના લીધે થાય છે. તમારે સેવા કરવી હોય, પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની પૂજા કરો, ગોવર્ધન પ્રભુની સેવા કરો. આવા ભાવથી કૃષ્ણ ભગવાને બધાને સમજાવ્યું. સૌ સમજ્યા. ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ અધૂરો રાખી અને સૌ ભેગા થઈ ગોવર્ધન ભગવાનના મનોરથ માટે ગયા. સજ્જનો ધ્યાન આપજો, પુષ્ટિ માર્ગમાં બે લીલા આવે. એક આવે ગોવર્ધન પૂજા અને એક આવે ગોવર્ધન ધરણની સેવા. બહુ ધ્યાન આપજો, ગોવર્ધન ધરણ અલગ છે અને ગોવર્ધન પ્રભુ અલગ છે. અહીંયા જે આ પર્વતનું સુંદર સ્વરૂપ આપણે ઝાંખી કરી છે એ ગોવર્ધન પર્વત છે. બોલો ગોવર્ધન ભગવાન. ગોવર્ધન પર્વત એ સ્વયં ભગવાનનું જ રૂપ છે, એ ઠાકોરજીનું જ સ્વરૂપ છે. એમના રૂપે જ પર્વત રૂપે બિરાજમાન છે. એટલે એમની સેવા કરવા માટે કૃષ્ણ ભગવાને બધાને કીધું, તમે જે સામગ્રી બનાવી છે એ બધી સામગ્રી માથા પર મૂકો અને છાક લીધા. એટલે બધી જ સામગ્રી માથા પર છાકમાં લઈ અને ચાલો ગોવર્ધનની તળેટીમાં. અને પછી તો બધા જ વ્રજભક્તો જે સામગ્રી પોતે પોતાના ઘરમાં બનાવી હતી એ બધી જ સામગ્રી માથા પર મૂકી અને સૌ ગોવર્ધન પર્વતની તળેટીમાં જતીપુરા પહોંચી ગયા. આમાંથી કોઈ જતીપુરા ગયા હોય તો તમને યાદ હશે, આ જે લીલા થઈ એ જતીપુરામાં થઈ હતી. જતીપુરામાં જ ઉપર શ્રીનાથજીનું જૂનું મંદિર હતું. જતીપુરા પહોંચ્યા, ત્યાં ગોવર્ધન ભગવાનની આગળ બધી સામગ્રી ધરી અને પછી ભગવાને કીધું, ચાલો આપણે ગોવર્ધન ભગવાનની પરિક્રમા કરવા જઈએ. ભગવાને સૌને ગોવર્ધન ભગવાનના દર્શન કરાવ્યા. ગોવર્ધન ભગવાનની આગળ સામગ્રી ધરી છે. બધા ગોવર્ધનની પરિક્રમાએ ઉપડ્યા. પરિક્રમા કરતા કરતા સૌથી પહેલા દંડવતી શિલા આવી. ત્યાં દંડવત કરવા પડે. ત્યાંથી આગળ વધો એટલે રાધાકુંડ આવે, પછી કૃષ્ણકુંડ આવે. રાધાકુંડમાં સ્નાન કરવું પડે, કૃષ્ણકુંડમાં સ્નાન કરવું પડે. આમ કરતા કરતા આખા ગોવર્ધનની પરિક્રમા 7 કોષ 21 કોષ આવા અલગ અલગ કોષની પરિક્રમા થાય. એ પરિક્રમા કરી બધા જ વ્રજભક્તો પાછા જતીપુરા આવ્યા. ટેરો હતો, ટેરામાં વિવિધ પ્રકારની સામગ્રી ગોવર્ધન ભગવાનને ધરાવી હતી. કૃષ્ણએ કીધું, સૌ બે હાથ જોડો, પગે લાગો અને ગોવર્ધન ભગવાનનું ધ્યાન કરો.